સૂર્યગ્રહણથી પરેશાન મહિલાએ તેના પતિ બાળકોનો જીવ લીધો। અમેરિકામાં 8 મહિનાની દીકરીને કારમાંથી ફેંકી પતિની છાતીમાં ચાકુ માર્યું। અમેરિકાના લોસ એન્જલસની જ્યોતિષી ડેનિયલ જોન્સને સૂર્યગ્રહણ બાદ તેના પતિને ચાકુ મારીને હત્યા કરી હતી। ત્યારબાદ તેણે તેની બંને પુત્રીઓને ચાલતી કારમાંથી બહાર ફેંકી દીધી હતી। આ પછી તેણે પોતાની કાર ઝાડ સાથે અથડાવી, જેના કારણે મહિલાનું પણ મોત થયું। લોસ એન્જલસના ટાઈમ અનુસાર મહિલા સૂર્યગ્રહણને લઈને ચિંતિત હતી। તે લોકોમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનું અને તેમની રાશિ દ્વારા તેમનું ભવિષ્ય જાણવાનું કામ કરતી હતી। તાજેતરમાં તેણે પોતાની વેબસાઇટ પર પોસ્ટ કર્યું હતું કે સૂર્યગ્રહણ આધ્યાત્મિક યુદ્ધની ચેતવણી છે। આવી સ્થિતિમાં તમારા હૃદયને શુદ્ધ રાખો અને તમારી સુરક્ષા પર ધ્યાન આપો। ડેનિયલે આગળ લખ્યું કે દુનિયાની ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે। આવી સ્થિતિમાં સમય આવી ગયો છે કે આપણે કઈ બાજુ રહેવું તે પસંદ કરીએ। આ પછી 8 એપ્રિલે ગ્રહણની સવારે ડેનિયલે તેના પતિની છાતીમાં છરી મારી દીધી હતી। શાહ ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।